કામગીરી પર સવાલ। ગોમતી નદીમાં ગંદકી મુદ્દે નગર સેવક દીપશંકભાઈ રાઠોડ દ્વારા તંત્ર સામે વ્યક્ત કરાયો આક્રોશ। अपना परिचय સાથે હું દીપશંકભાઈ રાઠોડ, નગર સેવક શ્રી શિવ નગરપાલિકા વોર્ડ નંબર 5, પૂર્વ નગરપાલિકા પ્રમુખ। અત્યારે મારી શિવ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી, પ્રાંત સાહેબ શ્રી, કલેક્ટર સાહેબ શ્રી અને શહેરી વિકાસ મંત્રાલયને મીડિયા દ્વારા હું જાણ કરું છું કે આ શિહોરની ગૌતમી એક પવિત્ર નદી છે, પણ એની અંદરથી અત્યારે કેટલી ગંદુ ને દુર્ગંધવાળું પાણી જઈ રહ્યું છે અને સામે નવનાથની યાત્રા સમગ્ર જગત કરી રહ્યું છે એવા ભીમનાથ બિરાજમાન છે। તો પ્રી મોન્સૂનની કામગીરી કરવા માટે અમે શિવ નગરપાલિકાને લેખિતમાં ઘણા ટાઈમ પહેલાં જાણ કરી, છતાં સેનેટરી ઇન્સ્પેક્ટરનું, સેનેટરી ચેરમેનનું કે નગરપાલિકાના પ્રમુખનું પાણી હલતું નથી અને આજે પણ આ પ્રી મોન્સૂનની કામગીરી એક પણ ટકો કરવામાં આવી નથી, જેથી કરીને આ દુર્ગંધવાળું પાણી જઈ રહ્યું છે। અને શિહોર નગરપાલિકામાં જે ચોમાસું બેસતા જે કામગીરી વર્ષો વર્ષ થાય છે એ કામગીરી આ બોડી 2 વર્ષથી કરતી નથી, ગયા વર્ષે પણ કરી નથી અને આ વર્ષે પણ અમે શંખનાદના મીડિયા ચેનલ દ્વારા શિહોર નગરપાલિકાને મહિના પહેલાં જાણ કરી હતી, તો પણ અત્યારે એક ટકો કામગીરી નહીં કરી અને શિહોરના આ શહેરની સાંસ્કૃતિકતા અને પવિત્રતા અને આરોગ્ય સાથે એક મોટા છેડા શિહોર નગરપાલિકા દ્વારા થઈ રહ્યા છે। અત્યારે પ્રી મોન્સૂનની કામગીરીમાં બાવળો ઊભા છે અને આ રાજકોટ હાઈવેનો પુલ બુરાઈ ગયો છે, એક પણ નાળામાંથી પાણી નીકળી શકે એવી પરિસ્થિતિ નથી, પથ્થરો આવી ગયા છે અને જ્યારે પૂર આવશે ગોતમી નદીનું ત્યારે આ શિહોર શહેરના કેટલાય વિસ્તારમાં આ પાણી ગરી જશે અને રાજકોટ હાઈવે જામ થઈ જશે કલાકો સુધી, ત્યારે તંત્ર દોડશે। એટલે અમે તંત્રને ચેતવણી આપીએ છીએ કે આ પેવનના પુલના તમામ નાળા ચોખ્ખા કરો, કોઈ પણના માણસના અંગત ફાયદાસર આ નાળા બૂરી દેવામાં આવ્યા હોય કે આ બાવળો ઊભા રાખવામાં આવ્યા હોય તો બાવળ કટિંગ કરી અને જે પથ્થરો નદીમાં આવ્યા છે એને તાત્કાલિક લેવા પડે અને પાણીનો માર્ગ ચોખ્ખો બનાવવો પડે, અન્યથા રજપૂત સોસાયટી, પગટનાથ રોડ, ગોતમેશ્વર નગર, વાડી વિસ્તાર, શિવશક્તિ, પુનિતનગર, સિંધી કેમ્પ સુધી આ પાણી ગરી જશે અને રાજકોટથી ભાવનગર જતા લોકોને પારાવાર મુશ્કેલી પડશે, જેથી કરીને અત્યારે આ રાજકોટ હાઈવેનું નાળું ચોખ્ખું કરાવવું જોઈએ। 3-4 નાળા છે, એમાં એકાદ નાળામાંથી પાણી જાય છે, બાકીના નાળા બંધ છે એ આપણે જોઈ શકીએ છીએ, છતાં શિહોર નગરપાલિકા અને શિહોરના પ્રાંત સાહેબની આંખ કેમ નથી ખુલતી કે આ નાળા બંધ છે? તો આ શિહોરની ગોતમીના પૂર જ્યારે ધસમસતા આવશે ત્યારે પાણીનો નિકાલ કેવી રીતે થઈ શકશે? એ એક મોટામાં મોટી વિટંબણા અને સમસ્યા તંત્રના ધ્યાનમાં આવતી નથી। એટલે અમે અત્યારે જાણ કરીએ છીએ કે ચોમાસાનો વરસાદ પડે એ પહેલાં આ નાળાઓને ખોલી નાખો અને આ જે કાંઠામાં બાવળો છે કાઢી નાખો અને જે પથ્થરો નદીને આવ્યા છે, નાળાની આડા આવ્યા છે, નિકાલ કરો તો પૂરના પાણી નીકળી શકશે, નહીંતર રાજકોટનો રોડ કલાકો સુધી બંધ થશે અને અનેક લોકો હેરાન થશે। એટલા માટે અમે જનજાગૃતિ રૂપે અને સાર્વજનિક હિત માટે અમે શિહોરના પ્રાંત સાહેબને, ભાવનગરના કલેક્ટર સાહેબને, શિહોર નગરપાલિકાના ચીફ ઓફિસરને અને પ્રમુખને મીડિયા દ્વારા જાણ કરીએ છીએ કે પ્રી મોન્સૂનની કામગીરી તમે તાકીદની અસરથી કરો, અન્યથા જનહિતને મોટું નુકસાન થશે। સાહેબ, અત્યારે જેસીબી બંધ છે બબ્બે, એનું કારણ શું? શિહોર નગરપાલિકાનો એવો આંધળો વહીવટ છે, એવો અંધેર વહીવટ છે કે મારી લાઈફમાં 40 વર્ષના મારા જાહેર જીવનના અનુભવમાં મેં એવું નથી જોયું કે બબ્બે જેસીબી બંધ હોય અને જેસીબીના કેટલા બિલો આવ્યા હોય એ પણ પ્રજા જોવે કે કેટલા બિલ આવ્યા હોય, છતાં જેસીબી ઠેરના ઠેર આજે જેસીબી બંધ છે। આજે ચોમાસાની કામગીરી છે, ગમે ત્યાં વૃક્ષ પડશે, ગમે ત્યાં ધૂળ માટી ચડી જશે, ત્યારે જેસીબી બંધ હોય એ નગરપાલિકાને અને શહેરને માટે બહુ મોટામાં મોટી કમનસીબી અને મોટામાં મોટી દુર્ઘટના ગણી શકાય। એટલે જેસીબીઓ બંધ છે અને તાકીદની અસરથી ચાલુ કરાવવા નામદાર કલેક્ટર સાહેબને પ્રાંત સાહેબ સૂચના આપે અને
અને શહેરી વિકાસ મંત્રાલય આ નગરપાલિકાના કાન પકડે, અન્યથા શિહોરની પ્રજા એ પારાવાર મુશ્કેલીઓનો ભોગ બનશે એવી દહેશત અત્યારના વહીવટ ઉપરથી લાગે છે. કારણ કે ટ્રેક્ટરો બંધ, ટોલીઓ બંધ, જેસીબી બંધ, પાણીના ટાંકા બંધ, ઓવેડા ભરવાના ટાંકા બંધ. તો નગરપાલિકા શું કરે છે? માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરતી એવું મારા અંતરાત્માથી લાગે છે કે જ્યાં પૈસા મળતા હોય ત્યાં નગરપાલિકા કામ કરે છે. નગરપાલિકા જનહિત માટે, પ્રજાહિત માટે કે આ સાર્વજનિક હિત માટે કોઈ કામ નથી કરતી એવું સ્પષ્ટપણે લાગે છે. અને આવા સંજોગોમાં સરકારે આવી બોડીને તાકીદની અસરથી ડિઝોલ્વ કરવી જોઈએ એવી મારી જનહિત માટે વર્ષોથી 6 મહિનાથી માગણી છે. કારણ કે જો બોડી ડિઝોલ્વ નહીં કરે અને સત્તાધારી પક્ષની બોડી છે એમ કરીને રાખશે તો પ્રજાને પારાવાર શોષવું પડશે, પ્રજાને પારાવાર નુકસાની થશે અને આ ગામના લોકો સેવાથી વંચિત રહેશે. જેથી કરીને આ બોડીને તાકીદે ડિઝોલ્વ કરવી જોઈએ. અન્યથા એક વહીવટદાર તરીકે કોઈ વર્ગ એકના અધિકારીને આ બોડી ઉપર મૂકવો પડે તો જ વહીવટ સુધરશે. વંદે માતરમ. ભારત.